મહારાજે 5 વાર્તા 5 વચનામૃત સમજાયા. છૂટક છૂટક મહારાજે સમજાવ્યા છે, એકી સાથે નથી સમજાવ્યા. પણ મહારાજ કે આગળ પૂર્વે બધા આચાર્ય થઈ ગયા, એમણે શાસ્ત્રોમાં અનંત વાતો પ્રવર્તાવી, પણ અંતે હવ પોતાની રુચિ ઉપર ગયા અને રુચિ પ્રમાણે સમજાવ્યું. અનંત વાતો પ્રવર્તાવી, એમાં અંતે પછી રુચિ પર ગયા. એમ મહારાજ કે અમે પણ આ અનંત વાતો કરી, સત્સંગમાં વાતો કર્યાનો કઈ સોંપો પાડ્યો અને અનંત વાતો કરી, અનંત શાસ્ત્રો પર લખ્યા. પણ એમાં અમારો શું અભિપ્રાય, અમારી શું રુચિ ચાલી આવે છે એ કહો. એમ મહારાજ ત્યારે મહારાજ કે અમારો અવતાર મૂળ અજ્ઞાનનો નાશ કરવા થયો. મૂળ અજ્ઞાન શું છે કે 3 દેહથી પોતાનો આત્મા બ્રહ્મરૂપ ન મનાય, એ મૂળ અજ્ઞાન છે. મહારાજે બે બાજુ મહારાજ કે બ્રહ્મરૂપ થયા વિના ભક્તિનો અધિકાર નથી, એટલે બ્રહ્મરૂપ થયા વિના ભક્તિ આપણે થઈ શકીએ. જેમ આપણે કોલેજમાં જવાનો સંકલ્પ કર્યો હોય કે આપણે એન્જિનિયરમાં કયા છે તે મેડિકલમાં કેમાં જવું છે, તો પણ પહેલા શરૂઆતમાં એસએસસી પાસ કરવી પડે. એમાં સીધો સંકલ્પ કરીને સીધો કોલેજમાં દાખલ કોઈ કરતું નથી, પહેવાય નથી. અને એસએસસી પાસ કરવી તે પણ પાછા ફર્સ્ટ ક્લાસ આપવું જોઈએ, પાછો થર્ડ ક્લાસ ન ચાલે. થર્ડ ક્લાસ કે સેકન્ડ ક્લાસ નો ત્યાં નંબર ન પડે, ફર્સ્ટ ક્લાસ આવે તો જ કોલેજમાં દાખલ કરે અને કોલેજમાં અધિકાર મળે ભણવાનો. એમ આપણે ભ્રમરૂપ થયા વિના ભગવાનની સેવામાં રહેવાતું નથી, ભગવાનની ભક્તિનો અધિકાર નથી. ભ્રમરૂપ થઈ કારણ કે ભગવાનને સજાતી થવું જોઈએ. મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે ભગવાનને સજાતી થાય ત્યારે ભગવાનની ભક્તિ થઈ શકે. જેમ દેવ જેવો થાય ત્યારે દેવ સેવા અંગીકાર કરે છે. તો આપણે મહારાજ આ દેહ જેવો થવા માટે આ કરવું કે આ સત્ય મૂળ અજ્ઞાનનો નાશ કરવા ભગવાન કે અમારું તે મૂળ અજ્ઞાન શું છે? દેહાભિમાન. આપણે આ જીવ છે અનાદિનો લખ્યો શાસ્ત્રો. જેમ ભગવાન અનાદિ છે, જેમ બ્રહ્મ પણ અનાદિ છે, એમાં જીવ પણ અનાદિનો છે. પણ જીવ કારણ શરીર છોતો અજ્ઞાને સહિત એનામાં દેહાધ્યાસ અનાદિકારનો છે. જેમ આંબલીના કચુકાનું દર્શન તાક્યું કે આંબલીનો કચુકો અને એના સાથે જે ફોતરું ઉપર રહેલું છે એને ક્યારે સંબંધ થયો એ નથી, એ તો સાથે જ સંબંધ છે, અનાદિકાર. એમ ડાંગેરનો ફોતરાની વાત કરી, ડાંગેરની સાથે જે એના ઉપર ચોખા સાથે ફોતરું છે એ ફોતરાને અને ચોખાને અનાદિકારનો સાથે જ સંબંધ છે, નોખો નથી. એમ આ જીવને કારણ શરીર અજ્ઞાનનો અનાદિકારથી સંબંધ છે. એને એ અજ્ઞાન ટાળી અને એને ભ્રમરૂપ કરી એના સાચા સ્વરૂપનું ભાન કરાવી અને એને ભગવાનની ભક્તિ અને ભગવાનની સેવામાં જોડવો. એટલા માટે મહારાજે આ સાથે ઉપાર્જન કર્યું. આ બ્રહ્મ વિદ્યાની નિશાળ ખોલી. આ બ્રહ્મ કોલેજ જો આ છોકરાને આવડા થાય એને સંસ્કાર નાખ્યા તો કેવું વચના બોલતા શીખી ગયા. બોલતા શીખ્યા છે તો સમજતા શીખશે, પણ બોલતા જ ના શીખ્યો તો સમજતા ક્યાંથી શીખવાનો? ત્યારે એ સાથે જો આ લાઈન ઉપર ન ચડાવ મોઈ દાંડે રમવા જાય, બીજું શું કરે? લ્યો રખડવા જાય ગામમાં, ભાઈ બંધુસ્તાર ગોતી કાઢે. જો સંસ્કાર સારા ના નાખ્યા હોય નાનપણથી તો આગળ જાય એના પાસે બોર્ડ ચડ્યા હતા. છોકરાના સંતોએ બોર્ડ લગાયા, છોકરાના સારા સંસ્કાર નાખવા હોય, સારી લાઈન ઉપર લેવા હોય, ભગવાનની ભક્તિ કરતા કરવા હોય, મોક્ષના માર્ગે ચડાવવા હોય તો આ નિશાળમાં દાખલ કરો. જેમ પેલી નિશાળમાં દાખલ કરવાનું હું છે ને, છોકરાને ભણાવવો છે, મોટો સાહેબ કરવો, પણ સાહેબ થશે તો આ લોકનું બધું કૂટણું છે. પણ આ સાહેબ થાય એ જુદી જાતના સાહેબ. આ છે જે આ નિહાર જુદી જાતની છે
આ તો બ્રહ્મ કોલેજ કહેવાય. તો મહારાજ કહે છે કે આવી રીતે મહારાજે વચનાવૃતની અંદર પોતાનો અભિપ્રાય પાને પાને વચનાવૃતના સિદ્ધાંતિ સિદ્ધાંત લખ્યો, પણ વાત ફાર ફેર કરે, પાઠા ફેર કરે, પણ વાત એની એ લાઈન મૂકી દે. આત્મારૂપ થવું, અક્ષરરૂપ થવું, બ્રહ્મરૂપ થવું, પુરુષોત્તમ નારાયણની ભક્તિ ઉપાસના કરવી, એ સિદ્ધાંત લાઈન મૂકી દે મહારાજ, ગમે ત્યાંથી વાત ફેરવી. એટલા માટે આ વચનાવૃત મહારાજે 5 તો મુદ્દાના સમજાવેલા. એ ગુણાતી સ્વામીએ ઘોઘાવદર, ગોંડલ પાસે ઘોઘાવદર ગામ છે, ત્યાં સતી વ્યાકળું છે નદીના જેવું વેન પાણીનું. એ વેનના કાંઠે એક શિવની દેરી છે, ત્યાં સ્વામી બેઠેલા. અને છે તે બધા સાથે સંત હરિભક્ત હતા, અમુક થોડા માણસો હોય. પછી સ્વામી આ 5 વાત વચનાવત ત્યાં સમજાય. સ્વામી કે આ 5 વચનાવત નું કથા કરાઈ હરિભક્તો પાસે. એમાં આ વાત મહારાજ મૂકી 5 વચનાવતમાં કે બ્રહ્મરૂપ થઈ, અક્ષરરૂપ થઈ, પુરુષોત્તમ પરસમનું 23 લખ્યું છે. અને મધ્યનું 30-45, એમાં મધ્યનું 30મું ચાલે. અને એની અંદર આ પછી વાત મૂકી સોનું શ્રી બંધન ક્યારે ન કરે. આ ગામમાં જઈને છેલ્લી પરવારના હરિજનો છે, ભાગરી છે, ગરીબ માણસો છે, એને પૂછ્યા સોનું બંધન કરે હોય તારે કરે ને બંધન, ના હોય શું કરે કહો. ભાગરીને એને 5 છોકરા હોય કે 7 હોય. પછી જુવારું કરે, જુદા રહે, તારે બાજે ખરા ને, શું વેચવા બાજે કહો. કોકના ખેતરમાંથી ભારો હાંટ્યો લઈ નોખો ચક્કુબો બાંધી દે થાય. પછી શું વેચવાનું છે બાજે કહો. આ સૌકારના છોકરા બાજે, મિલકત છે ઘરમાં, માલ ભર્યો, એટલે એના હારું ધમાલ કરે, ભાગ પાડવા હારું. પણ પેલો શું ધમાલ કરે કહો, એના ઘરમાં શું થશે બાજે. તો એ સાથે તે મહારાજ કહે છે એમ કે આ સોનું શ્રી બંધન કોને ન કરે એના માટે મહારાજ આ વાત સમજાવે છે. હવે સોનું શ્રી બંધન કરવાના મહારાજ જ્ઞાનના ઉપદેશને ઘણી વાતો આપે છે. એવું જ્ઞાન ભરતજીને હતું. ભરતજી હતા ઋષભદેવ ભગવાનના પુત્ર, જ્ઞાની પણ હતા. રઘુગણ રાજાને જ્ઞાન આપ્યું છે તો આપણે જોઈએ ખબર પડે. રઘુગણ રાજાને પાલખીએ જોડ્યા ત્યારે બ્રહ્મ જ્ઞાન આપ્યું છે. પણ એ ભરતજી વનમાં નદી કાંઠે ગયા અને ઝૂંપડી ત્યાં પર્ણકુટી બાંધીને ભગવાનની ભક્તિ બંદગી કરે છે. પણ તે મરગલામાં હેત થઈ ગયું, રાજ મૂક્યું છે, એ રાજ બંધન ન કર્યું. રાજમત બધી સાહેબે આવી ગઈ, સોનું આવી ગયું, શ્રી આવી ગયું, બધું આવી ગયું, પણ તે છતાં બંધન ન કર્યું. પણ પણકણ્યા મરગલામાં બંધન થઈ ગયું. જોઈ તારે એ ક્યાં ખોટ આવીને ઉભી રહી? ગુરુમુખી, ગુરુના સંબંધ વિના. ગુરુમુખી જનક રાજા બોલ્યા રાજમાં હતા, ભરતજી રાજમુખી ની ગયા, જનક રાજમાં હતા, છતાં પણ સુલભા સભામાં આવી છે. અને સભા વચ્ચે સાથે એને સાથે મોહ પમાડવાનો પ્રયત્ન કરે. તારા જનક રાજા બોલે કે મારા ગુરુ અષ્ટાવક્ર ઋષિ. તારે જનક રાજા એના ઈષ્ટદેવ કોણ હતા? કૃષ્ણ ભગવાન હતા, કૃષ્ણની ભક્તિ કરતા. પણ ગુરુ કોણ હતા? અષ્ટાવક્ર ઋષિ, પંચિક ઋષિ, બીજું નામ. તો જનક રાજા બોલ્યા કે મારા ગુરુ જે અષ્ટાવક્ર ઋષિ, એના થકી મેં આ સાંખ ને યોગ સિદ્ધ કર્યું. સાંખ એટલે શું? એ કપિલ દેવ ભગવાને દેવભૂતિ માતાને સમજાવ્યું. સાંખ એટલે પ્રકૃતિનું જે કાર્ય છે, નામ રૂપ ના આકાર. આપણી દ્રષ્ટિમાં જેટલી વસ્તુ આવે છે અને જેટલાનું નામ રૂપ છે એ બધું કાળે કરીને નાશ થઈ જાય છે. એવા અખર અવિનાશી કોઈ નથી. ભગવાને ગીતામાં લખ્યું કે મારી 2 પ્રકૃતિ છે, જળ ના ચૈતન. એ જળ પ્રકૃતિ આપણે જોઈએ છીએ એ 8 પ્રકારની છે.
એ ક્ષણિક છે, નાશવંત થાય છે, બધું થાય છે. ચૈતન્ય પ્રકૃતિના આધારે જળ છે, છતાં પણ આપણને સમજાતી નથી, જણાતી નથી, દેખાતી નથી, એનો અનુભવ થતો નથી. કારણ કે માર્ગ આપણે લીધો નથી. એ માર્ગ લે એને આ વાતો સમજાય છે. આગળ ઋષિ મુનિઓ, મહાન પેલા યોગીઓ માટે ભક્તો બધા એ માર્ગે ચાલ્યા હતા, એને આનો અનુભવ થયો નહીં ક્યાં. પણ આપણે એ માર્ગે નથી ચાલતા, નથી માટે એ આ સાંખ્ય જ્ઞાન છે. સાંખ્ય જ્ઞાન છે એટલે આ પ્રકૃતિમાંથી જે આ ઉત્પન્ન થયું છે બધું, પ્રકૃતિ અનાદિની, માયા મૂળ માયા અનાદિ છે, એનો નાશ થતો નથી. પણ એ માયાનું જે કાર્ય છે, એ માયા જે રૂપાંતર ઘડે છે એ ક્ષણિક છે, એનું રૂપાંતર થયા કરે. મહારાજ જગતની કહેવત છે, લોકની કહેણી છે કે કુંભારના ઘડ્યા અને સ્ત્રીના ધણ્યા જો અખંડ અવિનાશી રહેતા હોય તો પછી દુનિયા માગ ન રચાય. એ તો પાછા જેટલા ઉત્પન્ન થાય એનો નાશ થાય. કુંભારનો ધંધો ભાગી પડે જો માટલા ન ફૂટતા હોય તો. કુંભારનો ધંધો બંધ થઈ જાય. એક વાર ઘડ્યા ને પછી આ થાય એટલે ફૂટવાનું તો થાય નહીં, પછી બીજાની ઘરાકી ક્યાંથી થાય? એટલે એને ઘડવાનું બંધ થઈ જાય. માટે એ છે તે ભગવાન માયા અખંડ છે, અવિનાશી છે, અનાદિ છે, પણ એનું કાર્ય છે ક્ષણિક. એના કાર્યમાં આપણે બંધાયેલા છે, એના કાર્યમાં મુક્ત. આ દેહ પણ એ માયાના કાર્યનો બંધાયેલો. મૂળ માયા, મૂળ કારણ એ છે, અને એનું આ કાર્ય રૂપિયા દેહ પંચભૂતનો. હવે એ પંચભૂતનો દેહ ક્ષણિક છે. આપણે કાલે આવડા હતા ને એના એનાથી પછી મોટા મોટા થયા. આપણે રોજ દેખાતું હતું કે આટલા મોટા થતા જઈશ? કાંઈ નથી દેખાતું. તોય પણ ધોરા આવી ગયા, નોટિસો તો. અને એ ક્ષણિક નાશ. હવે મહારાજ કહે છે કે આ ચૈતન અને જળ બે પ્રકૃતિ એનું આ છે. આ જળ પ્રકૃતિ છે એ જો ચૈતન્ય પ્રકૃતિ ન હોય તો નાશ ક્ષણિક ગંધાઈ જાય, ભળી જાય. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ એ પંચભૂતમાં પંચભૂત મળી જાય એટલે એનું અસ્તિત્વ રહે નહીં. પણ એ ચૈતન્ય પ્રકૃતિ છે આત્મા, એને લઈને આ છે તે સારું રહે. અને મહારાજે પ્રથમનું વિહમાં વચનાવતો સમજાયું કે અજ્ઞાની અજ્ઞાની કોણ છે? તો આપણે વ્યવહારમાં ડાયો ના હોય તો અજ્ઞાની કહીએ કે આ મૂર્ખો છે, કઈ આવડતું નથી, વ્યવહાર જાણતો. પણ અજ્ઞાની મહારાજ શું કે છે કે બહાર દ્રષ્ટિ આ બધું જોવે છે રૂપ ને કુરૂપ, પણ જોનારો પોતે પોતાના રૂપને જોવે તો એ અજ્ઞાની કે છે. પોતાનું સ્વરૂપ શું છે? આ ચૈતન્ય આત્મા, આત્માને લઈને દે. આત્માએ આવા દે તો કેટલા ડગલા થયા. ડગલા પહેર્યા જૂનો થાય એટલે બદલી નાખ્યા. લુગડા નહીં બદલતા 12 મહિને. એમાં જે 5, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ જેનું જે નિર્માણ કર્યું હોય, જેવું કાપડ એવું ટકે. નાયલોન હોય તો વધારે ટકે, ખાદી હોય તો વહેલી તૂટી જાય. એમાં આપણે આ ખાદી જેવું હોય તો વહેલું પડી જાય. અને કોઈનું નાયલોન પેલું હોય ને ટેરીલીન જેવું તો વળી 12 મહિના 5 વર્ષ વધુ ચાલે. પણ આ એક ક્ષણિક દેહ છે, આ જે જીવનો ડગલો છે. એવા ડગલા આનંદ ધર્યા. મહારાજે વાલા જૂના વચનામાં આ જ વાત સમજાવી છે કે દરજીના ઘેર દીકલો શિવડાવી નહીં, એને મા બાપ કોઈ કહેતું અને કહેતો અજ્ઞાન છે. તો મહારાજ એ કહે કે આ દેહનો ડગલો છે એ 84 લાખ યોની છે, એક છે. એમાંથી ગમે તે યોનીમાં જે આત્માનો દેહ ધરાય છે એ ડગલા કેટલા ધર્યા ને કેટલા ધરશે એ તો એનું માપ પ્રમાણ થાય નહીં. જો આ વાત ન સમજાય, ન જણાય તો નિર્વાચિત ન થવાય તો આ ડગલા ઘણા ધરવાના છે. તો એ છતાં એમાંથી આ મુક્ત થવા માટે જો આત્માના એના સ્વરૂપનું એને ભાન થાય તો આત્માને આપણે તપ કરવાથી શુદ્ધિ નથી થતી, એનું તપ કરવાથી જ્ઞાન નથી થતું. પણ છતાં આત્માને તમે આખો દાડો પાણી બોળી મેળો તો શુદ્ધ નહીં થાય. આ દેહની શુદ્ધિ પાણીથી થાય. 2 લોટા પાણી વેળો એટલે દેહ શુદ્ધ થાય. પણ સજે આત્મા શુદ્ધ ન થાય. આત્માને તો રૂતે જ્ઞાન મુક્તિ. જ્ઞાન વિના આત્માને મુક્તિ નથી. તે જ્ઞાન શું? એના સ્વરૂપને એને ભાન કે હું કેવો છું. અશેદ, અભેદ, અજર, અંબર બધા શાસ્ત્રોમાં, ગીતામાં જુઓ તો પણ એ સમજાવ્યું છે કૃષ્ણ ભગવાને અર્જુનને. દરેક શાસ્ત્રોમાં એ કહે છે. મહારાજે લખ્યું વચનાવતા મોટા આચાર્ય થઈ ગયા
એને પણ બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી એવો નિર્દેશ આપ્યો છે, પણ એના ઉપર બહુ ભાર ન મૂક્યો એટલે ગહારો લાગી ગયો. પછી દેહ સ્વતા ભગવાનની ભક્તિ કરી તો એને વિઘ્ન આયા, આવરણ આયા, આત્યંતિક કલ્યાણશીલો જન્મ અક્ષરધામની પ્રાપ્તિ ન થાય જ્યાં સુધી જીવને દેહાધ્યાસ ત્યાં સુધી. એના માટે મહારાજ આ વચના તો આપણને સમજાવે છે કે સોનું શ્રી બંધન આપણે તો એક દાંતણમાં બંધન થાય. સોનું શ્રીની વાત ક્યાં કરવા જઈએ તો પેન હારી ભારી હોતીમાં બંધન થાય, ઉપાડી લઈ ગયો. એ સાથે એમાં હોનાનું ક્યાં વાત કરી તો ગમે તેનું કઈ વસ્તુ પડી હોય આગી પાછી કરી નાખીએ તો પછી હોનું શ્રી બંધન કેમ ના કરે? આવા તુષ પદાર્થ બંધન કરે છે. ભરતજીને મૃગલે બંધન કર્યું, રાજ્ય ન કર્યું. એટલે માટે મહારાજ કે એટલા માટે જો હગરામ વાઘરી હતા, વાઘરીની જાત સાધારણ માણસ કહેવાય, ગરીબ માણસ કહેવાય, એની તો એનો ધર્મ છે ચોરી કરીને એવું દારૂ માટી. છતાં પણ શ્રીજી મહારાજનો સંબંધ થયો, શ્રીજી મહારાજનો જોગ થયો તો એના જીવમાંથી જગત નીકળી ગયું. એ ક્યાં બ્રહ્મ જ્ઞાન ઊંચવા બેઠો હોય છે કઈ? પણ મહારાજમાં હે તાતંબુજ, મહારાજનો મહિમા. એટલે છે જે દુષ્કાળ પડ્યો એવો દેશકાળ કઠણ વરસ તે બીજા ગામ રરવા, કમાવા, દાડી કરવા, મજૂરી કરવા જતા હતા. એમાં રસ્તામાં કોકનું હાંકરું પડી ગયેલું, કોનાનું હોય કે શાંતિનું હોય. તો એ હાંકરું પડી ગયેલું રસ્તામાં અને આ બે માણસ નીકળ્યા, હગરામ વાઘરી આગળનું માણસ બે નીકળ્યા ત્યારે હગરામ આગળ હતો, એને પેલા વાંકરા ઉપર ધૂળ વાળી. પછી પેલી બાઈ ભેગી થતા કે તમે પેલું ધૂળ શું વાત અને શું કર્યું? કે કાંઈ નહીં, ના કે વાત કરો કે અહીંયા એક હાંકરું પડ્યું હતું તે જાણે તારી બુદ્ધિ બગડશે ને તું મેં એને ઉપાડી લઈશ એટલા માટે મેં ધૂળ નાખી. કારણ કે તમે ધૂળ ઉપર ધૂળ વાળી એમાં શું મોટી વાત છે? એ તો ધૂળનું જ મારી દ્રષ્ટિએ, એને અડવું નહીં. તો મહારાજ કે પછી આગળ જાય છે ત્યાં પેલા ખોવાયેલું જે ધણી એ હામો બન્યું કે તમે આ રસ્તા આવો છો તો મારું એક દાગીનું પડી ગયું છે, વસ્તુ દાગીનું, કે તમને દ્રષ્ટિમાં ક્યાંય આવ્યો? ત્યારે હગરામ કે હા મને રસ્તામાં ભાવ્યું ખરું, પણ મેં એના ઉપર ધૂળ વાળી છે એ જગ્યાએ બતાવો. તો તમે ધૂળ કેમ વાળી લીધું કેમ નહીં? તમે સ્વામિનારાયણ ભગત શ્રીજી મહારાજનો અમને આશીર્વાદ. શ્રીજી મહારાજની મનાઈ છે કે પડી વસ્તુ કોઈની હાથ ન ઝાલે રાજ. આ તો પડી વસ્તુ કોઈની દીઠી ન મેલે રાજ. એટલે પેલા આશ્ચર્ય થયું. પેલો સાથે 5 રૂપિયા ખિસ્સામાંથી ઘાલીને હગરામને હાલવા જાય, તમે આ દેશકાળ ઉતરવા મજૂરી કરવા જાઓ છો, જો 5 એ નથી. અમારે પરસેવાનું જ ખાવાનું, નીતિની રડી દાડી કરી મજૂરી કરી ખાવાનું. આ સાથે એને બંધન ના કર્યું કહેવાય. કહો આ તો મોટા પૈસા વાળા હોય તોય પણ આગુ પાછું કરી નાખે. જો હમણાં સાથે એનો જોગ થાય, સંબંધ થાય તો સાથે જીવ ઝાલ્યો ન રહે. કારણ કે એ સાથે આપણા જીવનમાંથી એનો આ વિશે અભાવ નથી. જનક રાજાને 2 દ્રષ્ટાંત આપ્યા. એક તો આ જ્ઞાનનું દ્રષ્ટાંત આપ્યું અને એક તો એના વિશે દોષ દ્રષ્ટિ થાય એનું દ્રષ્ટાંત આપ્યું. દોષ દ્રષ્ટિ થાય, એનો અભાવ થાય તો એમાં જીવ ન જાય, એમાં વર્તી ન જાય. એટલે મહારાજ આ વાત કરે. અમારા સાથે આપણા જમરાણામાં જીવાભાઈ બેઠા છે. એ જમરાણામાં કરમશી કરીને એક ભગત હતો, હરિભગત. અત્યારે ધામમાં જતા રહ્યા છે, પણ એ સંતો હારે ફરવા ગયેલા અને ફરવા ગયેલા એમાં સાથે રાતે બધા હુતેલા. એ સવારમાં ઉઠીને લોકો ગોદડા વારવા રહેશે આપણે તો એમ પડ્યા વેલી લાલ્યા જાય. હવે પેલા સવાર વહેલા ઉઠીને પેલા ગોદડા હંકેલા છે, એકલા જ છે, કોઈ એટલામાં માણસ નથી બીજું દેખતું ભારતું. પણ એ ગોદડામાં 100ની નોટ પડી, એને 100ની નોટ હાથે આવી. બીજો હોય તો મન ચડે. 100ની નોટ કોઈ દેખતું નથી, જાણતું નથી, ભારતું નથી, કોને લીધી કોને ખબર. તે છતાં પણ એને જાહેર કરી કે આ આશ્રમમાં કોકના પૈસા પડ્યા રહ્યા, જેના હોય એના જાહેર કરો.
તો જો એને બંધન નથી, લોભ લાગે, સાધારણ માણસ, ગરીબ માણસ, કઈક લખોપતિ નહીં, છતાં પણ એની વર્તી એમાં બંધાણી નહીં, લેવાની નહીં. એવા ને એવા બીજા ભગત છે, એ તો હાજર છે, હયાત છે, રજપૂત છે, દાડી કરે, હાથી પણ કરે, મજૂરી કરે. તે જમણા એક પટેલ ના ઘેર હાથી પણ કરે. હવે એ પટેલ ના ઘેર હાથી હતો, પણ એના હાથનો વેઢ એક તોલાના જેટલો, અને હાથ એમને વારા તરીકે જ ગણેલો, એવો આવી નકશી ને એવું વેણ બેણ કશું ને ચોખ્ખું પ્યોર હોય. હવે એને ખોવાઈ ગયેલો, એ ખાતરમાં કોઈ ઉકેડામાં જેલો ઘરના આગળ, એ ઉકેડામાંથી ખાતર 2 વર્ષે ખેતરમાં કર્યું, અને એ ખેતરમાં ખાતર હાંકવા આવડ્યું, અને ખાતર ફેંકીને હવે હાંકવાનું, એમાં વેડા થયા. હવે ખેતરનું કોણ જોવે ભારત, અને 2 વર્ષથી એનો ખોવાનો પેલાનો, અને આ તો હું જ ખેતરમાં ગયો, છતાં પણ એના હાથમાં આવ્યો. એ એને જઈને પટેલના ઘેર જઈને જાય, આ તમારા ખેતરમાંથી ખાતર હા કર્યું છે, લ્યો. તો એને કીધું 2 વર્ષ, નકર બીજો હોય તો કોણ જોવાના છે, એને ખબર છે ક્યાં આ ખોવાનું છે, આઈસી લીધું ક્યાં ભારત, કોણ જોવાના. પણ એના જીવમાંથી એ નહીં, એ જીવમાં સત્સંગ. તો એને એ પડી વસ્તુમાં પણ એનો મન ન શું, આ જીવા બેઠા થાય મૂર્તિમાં ના વાત છે. એ હજુ એ છોકરો જીવો છે, આવે છે સમય, કોક દાડો સમય. હે જો એને પાછા 5 રૂપિયા ઇનામ આપ્યું મૂકી કે ત્યાં મને અત્યારે 2000 રૂપિયા એ વખત નું તો ઊંઘવું છે, પણ અત્યારે એના તો પૈસા ઉપજે ને અત્યારે. હા તો પછી એને 5 રૂપિયા હાલવા મળ્યા તો ના પાડી ચાલી, તો પણ પછી આપ્યા પરણે તો લીધા, પણ મંદિરમાં ભેટ મેળવી એ લીધા, એને ખિસ્સામાં ના મેલ્યા. આ સાથે જીવમાં આવું સાથે હોય તારે એ આ નિયમ પડે, અને આ સાથે કોઈની વસ્તુ નડવાનું મન ન થાય. આ તો આપણે સાથે આગુ પાછું સહેજે કોઈની ડાયરી, કોઈનું લુગડું, કોઈનું સાથે કરી નાખીએ, કઈ માલ ના હોય તોય, રૂપિયાની માતા ના હોય તો એ સ્વભાવ છે, પ્રકૃતિ છે, એમાં આસક્તિ. પણ આ સ્વભાવ પ્રકૃતિ છે એ જીવને નડે છે, બંધન કરે છે. એટલા માટે મહારાજ આપણને આ 5 વચનાવતો એવા સમજાયો છે, બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવાના, આત્મારૂપ થઈને ભક્તિ કરવાના, તો એમાં કોઈ આવરણ આવે નહીં, દેહાધ્યાસ રહે નહીં, દેહ ભાવ, દેહ છે ત્યાં બધા દોષ છે, અને આત્મારૂપ મનાય તો દોષ માત્ર ટળી જાય. આ દેહ અભિમાન રૂપી લોચો એને લઈને મહારાજ આ વચના સમજાવે છે. સોનું શ્રી બંધન કોને ન કરે, તો એ મહારાજ આ જ્ઞાન મહારાજ કે અમને સોનું દીઠું ગમતું નથી. ત્યારે મહારાજ ની મણકી ઘોડી ઉપર 5000 નું તો કરાણું, મહારાજના શરીર ઉપર હોય તો શી ન હોય, પણ એ બંધન નથી. તમે લખોપતિ હોય, આ શેઠિયા છે લખોપતિ, એના વૈભવ પ્રમાણે ખાય પીવે પહેરે ઓઢે તો કઈ બંધન છે, પણ સાથે આગુ પાછું કરે તો બંધન. એમાં જીવ બંધાય, એમાં જીવ લોભાય, એમાં જીવ સાથે ચોરાય ત્યારે બંધન, એ બંધન ન થાય. એ તો પ્રારબ્ધ છે. રાજા જનક હતા, તે જનક ને રાજ હતું, જે રાજ ભોગવતા હતા, પણ એની વર્તી કેવી હતી વિધિ, એની વર્તી ભગવાનમાં હતી. તો સુખદેવજીને પરીક્ષા આપી. સુખદેવજીને જયારે ઘરથી નીકળ્યા ત્યારે પાછા વારવાર વ્યાસજી ગયા, પણ પાછા વર્યા નહીં કે તમે મારા પિતા નથી, હું તમારો દીકરો. ત્યાં તો ઋણ સંબંધ હતું, કોઈ કોઈનું કઈ છે. આ તો ઋણ લેવા સારું કઈ ઋણ અદા કરવા ભેગા થયા. દીકરો થઈને આવે, કોઈ ઢોર થઈને આવે, કોઈ સ્ત્રી થઈને દીકરી થઈને આવે. એનું લેણું હોય તો લેણું લે, આપણે માગતા ના પાય તો આપણું લેણું ચુકાવી દે, એટલે પછી પાછા છૂટા પડી જાય, પછી ભેગા ના રહે. એટલે આ ઋણ સંબંધ બધો બજગીતો ભેગો થયો. તો એ ઋણ સંબંધ તમારા મારા હતું એટલું પૂરું છે. માટે હવે હું પાછો નહીં વળું, તમે મારા પિતા ને તમે. આ સુખદેવજી આવા સ્વસિદ્ધ મુક્ત હતા, જન્મસિદ્ધ યોગી હતા, છતાં પણ વ્યાસજી તો ભગવાન હતા, અને ભગવાનમાં તો હેત થાય તો વળી ગતિ થાય. પણ સંબંધ હતો ને, મારે કે સત્સંગી જાણીને સંબંધીનો હેત ના રાખે. એમાં વ્યાસજી ભગવાન હતા તો એમને સંબંધ ના રાખ્યો, સંબંધી જાણી, અને સુખદેવજી હાલી નીકળ્યા.
અને તે 4 આંખો ભેગી ના કરીએ. 4 આંખો ભેગી કરું તો મને બંધન થાય. અને આપણે તો પેલા ખૂણામાં લઈ જઈને સંબંધી આવ્યો તો વાતો કરીએ, શું ચાલે છે આપણે દેશકાર સારા છે ને, તો હું ક્યારે આવું એમ પાછી ભલામણ લઈ લે સલાહ. પેલા કે જુદી આવતો એવું ને એવું કોરું ઠાકોર છે હજુ. અમારે પેલો કેરિયાના છે ને સાધુ સવાર ગોંડપી ગયા, એ ઘેર ગયા ને એટલે એના બાપાને કહે, બાપા આપડે ઘેર આવું ને આવું રહ્યું કે. એટલે કહેવાનું શું કે એવું છે તે આ સંબંધનું. આ તો સુખદેવજી જેવા બ્રહ્મનિષ્ઠ પુરુષ, સર્વજ્ઞ, અંતર્યામી અને સ્વસિદ્ધ મુક્ત જન્મ સિદ્ધ યોગી છે, છતાં પણ સંબંધીનો આટલો સંબંધ નથી રાખતા. તો આપણે તો અમારી જીવ દશા છે, આપણામાં તો જીવમાં મોહ ભર્યા છે, અજ્ઞાન ભર્યું છે, બધું છે. તો આપણે જો છે તે એનો સંબંધ રાખીએ, સ્ત્રીનો દ્રવ્યનો અથવા તો સંબંધીઓનો, દેહના હગાવાલાનો, તો આપણે બંધન થયા વગર રહે ન રહે. માટે મહારાજે નિષેધ કર્યો છે, ના સંબંધ રાખો એમ કે. તો સુખદેવજીને પછી વ્યાસજી મોકલે કે જા, તારે સુખદેવ જવું હોય તો જા, પણ હવે ગુરુ કરો તો જનક જેવા કરજે. સુખદેવજી વિચાર કર્યો કે હું તો આ માયામાંથી છૂટવા માટે વનમાં જંગલમાં જાઉં, અને મારો બાપ એમ કે છે કે જનક પાસે જજે, જનક તો રાજા છે, પણ હવે આજ્ઞા કરી છે તો હું જઉં, જોઉં શું છે. પછી સુખદેવજી જાય છે, આમ ડેલી સામેથી ઉભા રહ્યા. તો અહીં તો કચેરી ભરેલી, જનક રાજા બેઠેલા સિંહાસન, અને અમલદારો ને શેઠિયાઓ ને મોટા મોટા બધા બેઠેલા, રાજ કચેરી ભરાયેલી, વૈભવ બધો. તારો સુખદેવજી ત્યાં ઉભો વિચાર કર્યો કે હું તો માયાથી વિરક્ત થવા માટે ભાગ્યો છું, અને આ તો માયામાં છે, અને આ ક્રિયામાં મારા બાપાએ કેમ મોકલ્યો છે, અને અહીંથી હું મુક્ત ક્યાંથી થઈશ માયાથી? આ તો માયા જ બધી ભરી છે. આવો સંકલ્પ છે. ત્યારે પછી જનક રાજાએ જાણ્યું કે આ સુખદેવ આવ્યો છે અને એના બાપાએ મોકલ્યો છે, પણ એને આ બધો મારો વૈભવ જોઈને એને મોહ થયો. પછી સમાધિ કરાઈ. એટલે સમાધિ, સુખદેવજીને સમાધિ ચડી, એમાં ડેલામાં ઉભા છે ત્યાં સમાધિ ચડી, ત્યાં આંબો બતાવ્યો કે આંબા ઉપર કેરી. પછી સુખદેવજીની દ્રષ્ટિથી કેરી ઉપર કામ કર્યું, કેરી લેવા સારું ઊંચા છે, પેલું બારહો જ ભીટકણું હોય તે કેરીના જેવું ઢાંબડું થયું હો પાછું હોય. પછી જનક રાજા બોલ્યા કે સુખદેવ શું વિચાર કરો, કેરી હાથમાં ના આવી ને? તારે સુખદેવજી વિચાર કરે છે કે આ જનક તો આ વ્યવહારમાં બેઠા છે, રાજમાં બંધાયેલા છે, કેમ મારા મનનું જાણી ગયા? માટે કઈક છે ખરા, જવા દે. પછી ગયા દરબારમાં. પછી સુખદેવજીને રાણીવાસમાં ઉતારવા કે આમાં કેમ થાય છે. પછી રાણીઓ એને જમાડવા માટે વાનગી નોખી નોખી લઈને બધી આવે, પણ ભગવાનની લીલા કેવી કરી કે જમવા જ્યાં બેઠા છે ત્યાં માથા ઉપર આ પંખો છે, એમ પથ્થર 50 મણનો પથ્થર, અને ઉત્તરની દોરી પાતળી તરાગડે બાંધેલો દેખાય પથ્થરો, અને આમ ભારી ગયા સુખદેવજી કે આ પથ્થરાને કઈ આધાર છે નહીં, એક કાચા દોરડે બાંધેલો તરાગડે, અને આ પથ્થરો પડે તો અહીં ભૂકાય નીકળી જાય. તે ખાય ખરા પણ જીવ ક્યાં હતો કે ભય તો ખરો ને, ભય વગર પ્રીત હોય નહીં. ભય પરીક્ષિત ને ભય થયો તો પ્રીત સુખદેવજીમાં કરી, એટલે ભય વગર પ્રીત ના હોય. પછી તે સુખદેવજી જમીન ઉઠ્યા. બધો રાજ વૈભવ છે, આ કચેરી ભરી છે, આ દરબાર છે, આ રાણીઓ છે, રાજ છે, બધું છે, પણ મારી અંતરવર્તી છે એ આ તમારી જેમ પથરામાં ચોટી છે ને એમ મારી વર્તી ભગવાનમાં ચોટી છે. એટલે ભગવાન સિવાય આ મારી દ્રષ્ટિમાં કાંઈ છે નહીં. અને એ પાછું સત્ય સુખદેવજીને બતાવ્યું કે સુખદેવજી સભા આવી બેઠીને કથા વાંચે, અને બધી સભા ભેગી થઈ રાજાઓની, ઋષિઓની, 88,000 ઋષિ, એક બે નહીં. અને સુખદેવજી કથા વાંચે, જનક રાજાનું આસન
પછી એક દિવસ જરાક જનક રાજાને આવતા વાર લાગી, ત્યાં ઋષિ મુનિઓ બધા કે કથા કરો સુખદેવજી. સુખદેવજી કથા કરો. તાર કે હજુ ગુરુ આવ્યા નથી ને કથા કેમ નહીં ચાલુ કરી? કે ગુરુ તો વ્યવહારમાં રાજમાં પડ્યા છે, બંધાયેલા છે, ક્યારે આવે? એને ટાઈમ મળે ન મળે, વહેલા આવે મોડા આવે, માટે કથા શરૂ કરો. મેં 88,000 બેઠા છે, નજરમાં નહીં આવતા? તો જનક સુખદેવજી કે ગુરુ આવે એટલે કરીએ. પછી જનક રાજા આવે છે. જનક રાજા બેઠા, પણ ભગવાનને એમ થયું કે આ ઋષિ મુનિઓને એમની તપનું, વિદ્વતાનું, આ યોગ સાધનાનું અભિમાન છે, એને ઉતારવું છે. તો ભગવાને બરોબર સુખદેવજી કથા કરે છે, અને કથા બરોબર જામી. ત્યાં સાથે મિથિલામાં આગ લાગી, અને પછી આગ લાગે એટલે બૂમ પડે ને, આગ લાગી. એ 88,000 એક ઉભો ના રહ્યો. પેલો કે મારી લંગોટી ભરી, પેલો કે મારી તુંબડી ભરી દી, પેલો કે મારી ઝૂંપડી ભરી દી. એક ઉભો ના રહ્યો. અને જનક રાજા બેઠા. જનક રાજા કે અરે સુખદેવજી કથામાં આ મારે કઈ આ મથિલામાં મારું કઈ થાય નહીં, મારું બળતું એ નથી. મારે તો આ કથામાં ભંગ પડ્યો એટલું બળે. અને ઋષિ મુનિઓને કાંઈ હતું નહીં, તો એ ધીરજ રહી. અને રાજાને તો રાજના મહેલ હતા, આવા બંગલામાં બગીચા, એને તો બધી સાહેબી વૈભવી નો હતો બધું રાજમાં. છતાં પણ એને ધીરજ ન ડગી અને બોલ્યા, મિથિલાયા પ્રદીપ્તાયા નમો દધતિ કિંચન. આ મિથિલા મારી લાગે છે, એમાં મારું કાંઈ લાગતું નથી. આનું નામ વિદેહી લખ્યા. આવા વૈભવમાં વિદેહી રહ્યા. એમ મહારાજ કે સોનું શ્રી બંધન આવાને ન કરે. તે છતે એને આ બધું ખોટું જાણ્યું છે, દુઃખરૂપ જાણ્યું છે. એમાંથી એની વૃત્તિ તૂટી જઈ છે, અને ભગવાનમાં એની વૃત્તિ ચોટી છે. માટે ભગવાન મહારાજ કે એવી વસ્તુ કોણ છે? વસ્તુ આ ભૂમા કે જે બંધાણા ભગવાનમાં બંધાણા, એ ક્યાં બંધાય બીજે? એમ છે તે આ મહારાજે આપણને આ વચનામૃતમાં એ માટે સમજાવે છે, જ્ઞાનની વાત કરે છે. સોનું શ્રી બંધન ક્યારે ન કરે? ના હોય તો બંધન આપણે અત્યારે કુઠિત છે. કુઠિત છે એટલે શું કે જોગ નથી, સ્ત્રીનો જોગ નથી, દ્રવ્યોનો જોગ નથી, આપણે સુધા શાંત બેઠા છે. પણ જોગ થાય ને પછી સાથે ન લેવાય ત્યારે નિર્મૂળ શું થાય? એટલે નિર્મૂળ થવું અઘરું છે. નિર્મૂળ તો ત્યારે થાય કે એકાંતિક ધર્મ સિદ્ધ થાય અને ખરેખરો ગુરુમુખી થાય, તો છે તે નિર્મૂળ થાય. કુઠિત થઈ તો ખરી. કુઠિત એટલે શું કે આપણે ઝાડ કાપી નાખ્યું, પણ કાપી નાખશો એના જોડમાં એક ફળિયું કાપશો ને 20 ફળિયા ઉભા થશે. ચોગરના હોટા ફૂટશે નવા. અને અનુભવ છે, જોઈ લઈ. એક ઝાડ કાપો તો એના આજુબાજુ ચોગડના ગરબા જેવા ઝાડ ઉગે. પણ જયારે એને મૂળ સુધી કાઢો જ નહીં ફૂટે. મૂળ હોતું કાઢી નાખશો તો એ નહીં થાય. એમ આવી રીતે જ્ઞાને કરીને, સમજણે કરીને એને જો આપણે ત્યાગ કર્યો હોય તો એ ત્યાગ ટકે. નિષ્કુળાન સ્વામી પણ લખ્યું છે ને, ત્યાગ ટકે નહીં, વૈરાગ વિના. એ ત્યાં વૈરાગ વિના ત્યાગ ટકે નહીં. એટલે મહારાજ કહે છે કે આ સમજણે કરીને જે ખોટું કરવું, જીવમાંથી કાઢવું, એ વાત કલમ જુદી છે. અને છે તે એમની બળાત્કારે મુકાવવું એ જુદું. મહારાજે શ્રીજી મહારાજ આ વખતમાં 500 સંતો હતા, એને કેટલાક નિયમો મહારાજે સદે પરણે પડાયા. પત્તર નતા રાખતા તો રાખવાનું આપ્યું, ભણતા નતા ભણાવવાનું મૂક્યું. સતી આવી રીતે મહારાજે સદે એક મહારાજે રખાય. પણ એ જેટલું જોરથી રખાયું હતું મહારાજે, એમાંનું કેટલું રહ્યું બતાવો. બધાનું પતન થયું. અને જીવમાંથી જેને વૃત્તિ થઈ એને પછી એ ના એનું ચિંતન મનન થાય, એનો અભાવ ન થાય. નિષ્કુળાનંદ સ્વામી હતા, સમજી વિચારીને ત્યાગ કર્યો હતો, તો એને બંધન આવ્યું, આગું આવ્યું ઢુકડું? બંધન ના આવ્યું. એને તો પેલા સંબંધી આવ્યા તો કે મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ. સદગુરુ મિલ્યા અનાદિ, મીટ ગઈ સર્વે ઉપાધિ. આ છે તે બધી ઉપાધિ હતી આ દેહને, એ બધી નીકળી ગઈ. હું તો ભ્રમ છું. અમારું સાચું કુળ તો ભ્રમ છે, અને અમારું સાચું કુળ અમે સંભાળી લીધું છે. અમે કઈ બગડ્યા નથી, ગયા નથી, આયા નથી. અમે છીએ પણ અમારું જે ભ્રમકુળ હતું એ ભ્રમકુળ સંભાળી લીધું છે. એટલે અમને સાથે હવે ક્યાંય સાથે મોહ છે નહીં.
માટે સાથે હવે કોઈ જાતની લાલચ રાખશો નહીં. આવું જીવમાંથી સમજણ થઈ હોય તો પછી એને બંધન અડે, દોષ અડે, વિકાર અડે, સંબંધીનો લાર અડે ના અડે. પણ આપણે આ રીતે સમજી વિચારીને ત્યાગ ન કર્યો હોય તો બંધન કરે, હોય ને બંધન કરે, શું ના હોય તો બંધન કરે. કારણ કે એનું ચિત્ત એનું મન એને મેળવવાનો પ્રયત્ન રહે. એટલે મહારાજ કહે છે કે આપણાને મહારાજે ભગવાને ત્યાગ કર્યો અને આપણને શાંતિમાં રાખ્યા છે, આપણે નિયમમાં રાખ્યા છે, એની બંધી કરી છે, એટલે આપણાથી રહેશે. પણ છૂટી આપે કે જેને જેમ આવે છૂટા વર્તો મોકલે તો કેટલા ચાલ્યું રહે આપણું. એનો વિચાર જો કરીએ તો ખબર પડે કે આપણા જીવનમાંથી કેટલો ત્યાગ છે. તો છે તે આ બંધન ન કરે, ન કે જરૂર બંધન કરે એમ. તો એ મારે સમજાવે. શું કે જો સાંભળો. મહારાજ 5,000 નું ઘરાણું હતું, કેમ જૂઠું ગમતું નતું? પણ એ તો મહારાજ સાથે ભગવાન હતા અને હરિભક્તોની સેવા અંગીકાર કરવા એ સાથે બધું કરતા. પણ એમાં એને ક્યાં મોહ હતો? તો પેલા મહારાજ ના લખ્યું કે પેલા લાયા દેવબંધનના હરિભક્ત જરિયાની જામા અને કિંમતી વાઘા સત્ય શણગાર એ મહારાજે અંગીકાર કર્યો. તે પાછા કેટલા ભાવથી ઉભા થઈને હમાજી મહારાજ કે આવી રીતે કોઈનો અમે અંગીકાર કર્યો નથી. પણ તે છતાં આનો ભાવ એવો છે અને આની ભક્તિ એવી છે, આનો પ્રેમ એવો છે એટલે મહારાજ હમાજીને અંગીકાર કર્યો. પણ એક પ્યારીને ક્ષણ માત્રમાં પાછો ઉતારીને કોને આપી દીધો? દીનાનંદ ભટ્ટને આપી દીધો. તારે જે હોય ને પાછા અમર ઈચ્છા વાળા કે આ હમણાં આટલું બધી મિલકત છે ને આપી દીધી એમાં બનનાર હોય. પણ મહારાજે લખ્યું કે એમના વિચાર આવે કે લાવનાર ને ધન છે અને મહારાજને ધન છે કે એમાં એમને બંધનના જ આપી દીધું, બ્રાહ્મણને દક્ષિણામાં દઈ દીધું. અને લાવનારને ધન છે કે આવી રીતે મહારાજની સેવા ભક્તિ ભાવથી કરી. એને એવો વિચાર ના આવે. પણ આ આવરો વિચાર આવે તો મહારાજને કઈ વિવેક છે? લેતા લેતા આવડતું નથી, આપી દીધું એમ. તો એ મહારાજ છે. તો એ મહારાજ એવી રીતે ભગવાનને મોટા પુરુષને એમાં બંધન નથી, એમાં મોહ નથી. અને એ મહારાજ કે મોટા પુરુષ જે સેવા અંગીકાર કરે છે એ એના જીવના કલ્યાણ હારું. પણ એમાં એ બંધાતા નથી, એને એમાં ઈશક નથી, આશક્તિ નથી. એ મહારાજના પાસે 5,000 નું ઘરેણું હતું પણ સોનામાં મહારાજ કે કળજુગનો નિવાસ છે, માયામાં છે જ કળજુગ. જર જોરું ને જમીન 3 કજિયાના શું? જર એટલે પૈસો, જમીન નો કજિયો. એક ચા હારું હોય હગા ભાઈ માથા કામ, એક ગભાણ હારું બાજુમાં, અને જોરું એટલે શ્રી એનો કજિયો, એનો બંધ. આ 3 જીવમાં એ ભગવાને શ્રીજી મહારાજે આપણા ઉપર દયા કરી કૃપા કરીને એ 3 નો ત્યાગ કરાય. જળ જોડું જમીન ત્યાગી એના માટે નહીં થઈ. એટલે કજિયો ક્યાંથી આવે? કજિયો ઢુકડો શું કરવા આવે? શું ખાવા આવે? એ 3 નાબૂદ. તો એ મહારાજ કહે છે એવી રીતે સતે સોનું એ બંધનકારી છે. પણ સતે ભગવાન કે મોટા પુરુષ છે એનો આ ઉપયોગ કરે છે. આપણે જોર કરસ કરવા તો આપણે ગોંડલમાં સોનાનો વરસાદ વરસાડ્યો. ગોંડલમાં સમય આ વખતે સ્વામી કીધું કે આ ઘનશ્યામ મહારાજની મૂર્તિ તો ત્રિકમભાઈ આગવી કરાઈ, સિંહાસન હોનાનું ત્રિકમભાઈ શેઠી આગવી કરાઈ. લાખ રૂપિયા એના માટે પહેલાથી ડિપોઝિટ મૂકી દીધા હતા સ્વામીના ઘેર કે આ ઘનશ્યામ મહારાજના હોનાના સિંહાસન માટેના રૂપિયા તમને આપું છું, પછી તમારે જયારે કરાવવું હોય ત્યારે કરાવી. તે છતાં પણ સ્વામીને સેવા કરાવી હતી. તો આ ઘનશ્યામ મહારાજની સિંહાસનની સેવા માટે તે કઈ કોઈના પાસે અડધો તોલો, કોઈના પાસે તોલો, જે હોય તે હવની શ્રદ્ધા પ્રમાણે જો આપો તો ઠીક. એ વખતે હોનાનો વરસાદ થયો, આવડો થાર હતો ભરી ગયો. કોઈ કાનથી કાઢીને નાખી દીધું, કોઈ હાથેથી કાઢીને નાખી દીધું, કોઈ ડોકમાંથી કાઢીને નાખી દીધું. કેટલો એ મોહ છે? મોહ હોય તો નીકળે ખરું? મોહ હોય તો એથી ના નીકળે. પણ જો આ સાથે ભક્તિ ભાવ હતો જીવમાં તો હોનું બંધન ન કર્યું, ટપો ટપ ઢગલો કરી દીધો, થાર ભરાઈ ગયો. તો આ છે એ મહારાજ એ સાથે આ કાર્ય કરવું એટલે મહારાજ આ સેવા અંગીકાર કરી. પણ એમાં સ્વામીનો મોહ કે બંધન ઓછો છે. તો ઠાકોરજી હારું સેવા, સત્સંગ હારું, હરિભક્તો હારું, આ દાખલો એમનો.
એટલે મહારાજ કહેતા અમને સોનું દીઠું ગમતું નથી, એટલે એમાં મહારાજને સાથે અરુચિ છે, અભાવ છે કે આ સોનું સહેજમાં જ કળયુગનો વાસ છે. તે જયારે છે તે પરીક્ષિત રાજાએ સાથે સ્વીકાર કરવા ગયો. હતા તો દૈવી ભક્તરાજ અને પાંડવોનું કુળ છે, ધાર્મિક છે ને, દૈવી જીવ છે ને, સંસ્કારી છે. પરીક્ષિત રાજા છે એ કૃષ્ણ ભગવાને જ એને આજીવન કર્યો હતો. નકર અશ્વત્થામાએ મારી નાખ્યો બ્રહ્માસ્ત્ર મારીને. પણ એ ભગવાને પછી એને આ પાંડવોનો વંશ રાખવો હતો, એટલે કૃષ્ણ ભગવાને એને આજીવન રાખ્યો કર્યો. હવે એ રાજા જયારે શિકાર કરવા જાય છે ત્યારે એના માથે પેલો સુવર્ણનો મુગટ મેલ્યો. એટલે સુવર્ણમાં કળીનો નિવાસ છે એ આ વાત. અને બીજું શું છે પાછું એમાં કે એ મુગટ હતો જરાસંઘનો. જરાસંઘ આસુરી માયા હતી અને એના પર સેવાનો એના સંબંધ વાળો હતો, એટલે એમાં એનો પણ આસુરી સંપત્તિ હતી. એટલે એ મુગટ કોનાનો હતો? કોનામાં કળયુગનો વાસ છે અને વળી પાછો પેલા આસુરીનો હતો, જરાસંઘનો. એ મુગટ પહેરીને શિકાર કરવા ગયા હતા, ત્યાં એના જીવમાં આ કળયુગ બેઠો. તો પેલા ઋષિના આશ્રમમાં ગયો, શિકાર કરવામાં તરસ્યો થાય તાપમાં. તો એ ઋષિનો આશ્રમ હતો જંગલમાં, અને ઋષિના આશ્રમમાં ગયા. એમ કે જો ત્યાં પાણી ભણી મળે ને ઠીક. તો ઋષિ તો એના ધ્યાનમાં હતા, સમાધિમાં હતા. એટલે ઋષિ તો કઈ બોલ્યા નહીં. એને જાણ્યું નહીં કે રાજા આવ્યો, પણ રાજાને રીહ ચડી ત્યાં ઋષિ મારો દંભ કરીને મને આદર સત્કાર નથી કરતો, અને હું આવ્યો એટલે આંખો મીચી દીધી. એમ કરીને મરેલો આડું બાજુ હાફ પડ્યો હોય છે તે લઈને ગરમ નાખ્યું. તોય પણ ઋષિ તો હાલ્યા ચાલ્યા, બોલ્યા નહીં. પણ એના દીકરા હશે ને એને શ્રાપ આપ્યો, ત્યાં મારા બાપના ગળામાં અને હાફ નાખ્યો તો આ હાફ એના હાથ દાડામાં કઈડીને મરી જશે. આ શ્રાપ થયો. જો આ કળયુગનું પ્રમાણ, કળયુગમાં મૃત્યુ માગી લીધું. તો 7 દિવસમાં એના મૃત્યુનું પછી તો એને પૂછ્યું કે હવે અમારા આત્માનું કાંઈક 7 દિવસમાં કરી લઉં. પછી તો ગંગા કિનારે જાય છે. રાજ મૂકી દીધું જન્મે છે એના દીકરાને, અને પોતે પછી અનશન વર્ત લઈ એટલે અન્ન પાણીનો ત્યાગ કરી અને બેસી જાય છે. અને સુખદેવજી એના પુણ્યના પ્રતાપથી એના ભાગ્યમાં હશે તો સુખદેવજી આવી ચડે છે. સુખદેવજી હતા એ બ્રહ્મનિષ્ઠ હતા અને સાક્ષાત્કારના જ્ઞાન વાળા હતા, પરોક્ષવાદી નતા. એટલે પછી સુખદેવજીને પૂછ્યું કે હવે સુખદેવજી આ મારા હાથ દાડામાં મૃત્યુ છે અને આવી રીતે મને શ્રાપ થયો છે અને મારા આત્માનો ઉદ્ધાર કરો, મોક્ષ થાય એ રસ્તો બતાવો. ત્યારે સુખદેવજી પછી ખટવાંગનું દ્રષ્ટાંત આપ્યું કે ખટવાંગ રાજા હતા, એનું એક મુહૂર્તમાં કલ્યાણ કર્યું. તો તારે તો હાથ દાડા છે, બેસ આમાં. એ પછી આમાં બેહાડીને આ ભાગવતમાંથી કથા સંભળાવી. ભાગવતનું નિમિત્ત છે, પણ સાથે એને આ જ્ઞાન કરાય કે ભાઈ તારો દેહ જુદો છે, આત્મા જુદો છે. આત્મા છે એ ચૈતન છે, એને કોઈ કાળનો આવરણ નથી. આત્મા કપાય નહીં, આત્મા પલળે નહીં, આત્મા બળે નહીં, આત્માને બાળપણ નથી, ઘડપણ નથી, જુવાની નથી, અને આત્માને નાત નથી, જાત નથી, વર્ણ નથી, આશ્રમ નથી. આત્માને કોઈ વિકાર નથી, એ તો ચૈતન છે. પણ આ તને જે વિકાર જણાય છે એ અત્યારે આત્માના સાથે આ દેહનો સંબંધ છે. એટલે દેહને લઈને તને આ ભાવ છે કે હું મરી જઈશ, હું જન્મું છું, મારે બાળપણ ઘડપણ છે, મારે આ સાથે રાજા છું. પણ એ બધું એ દેહના હોય. દેહ જો નો સંબંધ તૂટી જાય એટલે આત્મા એમાંનું કઈ છે નહીં. અને આત્માએ કરોડો દેહ ધર્યા, એમાં કરોડો જન્મ ધર્યા, એમાં કરોડો નાદ કરી, જાત કરી, નામ કર્યા. જન્મે જન્મે નામ જુદું, નાદ જુદી, ગામ જુદી. એ અજ્ઞાન છે. એ અજ્ઞાન જો નહીં ટળાય ત્યાં સુધી આ 84માં જન્મ ધરવાનું મુક્તિ નહીં થાય. જો એ અજ્ઞાન ટળી જાય અને પોતાના સ્વરૂપનું એને ભાન થાય કે હું આ તો આવો છું, અસીધ ભેદ અમારે, હું કરોડું નહીં, બળું નહીં, હળું નહીં, મારે કઈ છે નહીં દેહનો ભાવ, તો છે નિર્વાસનિક થઈ જાય. અને નિર્વાસનિક થાય તો જન્મ મળતી રહિત થાય અને ભગવાનના પદને પામે અને એ 184માંથી મુક્ત થઈ જાય. પણ આ જો આટલી સમજણ ઉતરે તો, પણ એ સમજણના માટે ધોળા કરશે, તપ કરશે, તીર્થ કરશે, વ્રત કરશે, દાન કરશે, યજ્ઞ કરશે. પણ સ્વામી મુક્તાનંદ સ્વામી કહે છે કે કાશી કેદાર કે દ્વારકા દો
અને જોગની જુક્તિ નવ જાણી રે, તે પાછો ઘરનો ઘર માહી, આ ગોધો જોડાણો જેમ જાણી રે. 68 તીરથ ફરી આવે અને તપ કરે, તીરથ કરે, બધું કરે, સ્વાંગ દેવી બધું કર્યું હતું, પણ આવા પુરુષનો સમાગમ નથી કર્યો, યોગ નથી સાધ્યો, તો જીવનું દેહાભિમાન જવાનું છે, અજ્ઞાન જવાનું છે. એટલા માટે સત્સંગનો મહિમા ભાગવતમાં 12મો અધ્યાય લખ્યો. હે ઉદ્ધવજી, હું સત્સંગે કરીને વશ થાવ, એવો અષ્ટાંગ યોગ સાધે, તપ કરે, તીરથ કરે, વ્રત કરે, દાન કરે, યજ્ઞ કરે, તો વશ નથી થતો. એવો સત્સંગે કરીને વશ થાવ છું. ત્યારે એ સત્સંગ કયો કે આવા જે ગુણાતીત પુરુષ એનો જે સમાગમ એને કરીને આપણું દેહાભિમાન ટળે છે, આપણા દેહના ભાવ ટળે છે, અજ્ઞાન ટળે છે, અને આ જીવ સાથે પોતાના સ્વરૂપનું જીવને ભાન થાય છે, ત્યારે એ મુક્ત થાય છે. એટલે પછી એટલા સારું છે જે આ સત્સંગ છે એના બદલે લોકો છે જે ફેરાવે, પણ એ સાચું છે. કારણ એ જીવને એ સંસ્કારો અનેક જન્મ સંસિદ્ધ થતો, ગીતામાં કહ્યું છે ને કે અનેક જન્મના શુભ સંસ્કાર ઉદય થાય તો જ એને આ સત્સંગ ઓળખાય છે. એટલે જ્યાં સુધી ન ઓળખાય ત્યાં સુધી જાણવું કે અને આ બધું અધૂરું છે. આ ભણવાનું બાકી છે, યોગ સાધવાનો, અષ્ટાંગ યોગ, તપ, તીરથ, વ્રત, દાન એ બધું બાકી છે. અને એ બાકી ન હોય તો પછી થઈ સત્પુરુષનો સમાગમ કર્યો. પેલા લખ્યું છે હરિલામતમાં કે તીર્થે જવું તે સત્સંગ કામ, જયારે મળે સદગુરુ જે હઠામ, ત્યારે થયા સાધન સર્વ પૂરા, જ્ઞાની જનો તો ન ગણે અધૂરા. તીર્થે જવાનું શું ફળ છે કે તીર્થ ક્ષેત્રમાં આવા પુરુષ કોઈ બેઠા હોય અને એનો જો આપણે જોગ થઈ જાય, કેટલો જોગ, એક ઘડી આધી ઘડી તાકી યાદી યાદ, તુલસી સંગત સંતકી કોટી અપરાધ આપણા ટાળી નાખે છે. એ આ તો તુલસીદાસ લખી ગયા 400 વર્ષ પહેલાની વાત. એમને લખ્યું છે કે એક ઘડી એની અડધી ઘડી જો હાચા પુરુષનો સમાગમ થઈ જાય, દર્શન થઈ જાય તો આપના પાપના ડુંગરો તો બળી જાય. કારણ કે આ હોલ છે એ ભર્યો હોય દારૂનો, પણ એને આપણે લગાડવા માટે દેવતા મણ બે મણ જોઈએ ને, કેટલો જોઈએ? એક કણખારી એટલે આખો હોલ 15-20 દાડે સાફ થાય. એને વખતે દારૂનો ઢગલો સાફ થયો નથી, થઈ એમાં અગ્નિ છે. અને આ દારૂનો ઢગલો છે ભાઈ, સ્વભાવ દોષ એ છે તે જો કણખારો હટે મોટા પુરુષનો ઉપાડીને બસ. પણ એ નહીં કરે, આવડું કરશે, આમ ધોળા કરશે બીજે તો શું કે જુઓ સાંભળો. હા, રૂપ પણ બંધનકારી સુવર્ણ છે, કોનું છે એવું જ બંધનકારી રૂપ છે. અને રૂપમાં કેટલા બંધાણા એ તો દાખલાના પારે નથી. આખા પુરાણ મહાભારત ભણ્યા. શંકર ભગવાન જેવા ભૂલા પડી ગયા મોહનીમાં અને વિહવલ થઈ ગયા. અને એવા એવા મોટા મોટા દેવતાઓના આખ્યાનો લખ્યા. ઇન્દ્ર જેવો ઇન્દ્ર ગૌતમના ગર્ભ પેઠો બલાડો થઈ આ એ લખ્યા. તો એમાં એ બંધનકારી છે મારે કે એમાંય મોહ, એમાંય આ શક્તિ. શું કે જો તણાવ રહ્યા જ નહીં. પેલો ઉતારો તો મિસ્ત્રી તે ઘડવા ગયો તો પેલા મધ્યમ ના ઘેર, યુરોપિયન ના ઘેર ઘડવાનું કામ હશે તો ગયો હતો. તે પછી પેલી મધ્યમ રૂપારી ઉજરી ભાજે ને, આપડે કોડિયા હોય એવું ઉજરાવાય. આ જો દુર્ગા શંકર ઉજરા છે એ તો ઉજરી તે પેલાની દ્રષ્ટિ એમાં જ બચારે તે જોયા કરે, કરતો જાય ને એના હમી નથી. પેલો યુરોપિયન કે મત જોના તારે હો, એ 2-3 વાર કહ્યું તો પણ બચારા એનો વાંક હતો કઈ. વર્તી તૂટેલી તે રહેવાય નહીં, બાજરી વર્તી જાય. પછી પેલો યુરોપિયન ખી ગયો, તે ઉભો થયો, તે શરીર લઈને આંખો કાઢી લીધી સ્વામી, વાંદરો કર્યો. હવે શું પરિણામ આવ્યું કહો? જો એની વર્તી એમાં તૂટી એમ આ છે તે સ્વામી કે વર્તી આપણી એમાં તૂટે, એટલે એ વર્તી તણાય વગર હે નહીં. અને એમાં તણાય વર્તી ત્યારે આ જીવને બંધન. આ પતંગિયા છે જે આ દીવામાં રાત આખી છે, શું ખાવાનું છે, છતાં પણ એ પ્રકાશમાં અંધાઈ ગયા. એમ આપણે પ્રકાશમાં અંધાઈ જઈએ છીએ, થિયેટરમાં ઉભા રહીએ. થિયેટરમાં શું લેવાનું છે? કમાવાનું છે કઈ? તો પણ લેન લાગશે, તારા બધાની ટિકિટ લેશે, ટાઢ વેઠશે, તડકો વેઠશે, પણ જોઈએ શું
શું છે એ મોહ અંજન છે. આ દીવામાં પતંગિયાના અંજન છે, એમાં આપણે એના અંજન છે. તો આપણે પતંગિયા જેવા જ છે ને. માનવતા છે આપણા? માનવતા હોય તો ના કરે એ ધંધો. તો શું કે? હા, એ બે અતિ બંધનકારી છે. ક્યારે ન થાય? સત્ય જાણે તે બ્રહ્મને પોતાનું સ્વરૂપ માને તે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ભજન કરે અને બ્રહ્મ થકી ઓળી જે પ્રકૃતિ ને પ્રકૃતિનું કાર્ય માત્ર તેને અસત્ય જાણે, તે નાશવંત જાણે ને તુચ્છ સમજે ને માહિત જે નામરૂપ તેને વિશે અતિશય દોષ દ્રષ્ટિ રાખે ને તે સર્વ નામરૂપ ને વિશે અતિશય વૈરાગ્ય પામે. હવે આ વાત કયા વચનામાં નથી આપી? બધામાં આપી. બધું 24 વાંચો તો ચોકા પાટલો નિરર્થક બીજું છે. ચોકા પણ માં કે ભગવાનનો ભક્ત ખરેખર હોય એને કોઈ વિઘન આડું આવે કે ના આવે કલ્યાણના માર્ગમાં? તો મારે કે આ શાંખ ની યોગ બે જો જીવમાં સિદ્ધ થયા હોય તો આવરણ ના આવે, અને બે માં જો કચાશ હોય તો આવરણ આવીને ઉભું રહે. તે આવરણ તો આ બંધન એ જીવમાં ગમે જલાવી જાય, પદાર્થ બંધાઈ જાય. એટલા સારું પ્રથમ નું હોળવું મહારાજે સમજાયું કે જે વિવેકી છે એને પોતાના એકાંતિક ધર્મ ખોટ આવે એવા જે પદાર્થ, એકાંતિક ધર્મથી આપણને જે ગૌણતા આવે એમાંથી પડાય એવા જે જો પદાર્થ અને કુસંગ એમાંથી આપણને પાછા પાડે એવો જે કુસંગ, એ બે ને ઓળખી રાખે, એથી શેટો જ રહે. પણ એના બંધનમાં આવે નહીં. અને સવળો વિચાર હોય એનું ગ્રહણ કરે, પણ અવરા વિચારનું ગ્રહણ ન કરે. આ વિવેક, એ વિવેક બતાવ્યો મહારાજ. એમ મહારાજે આ સાથે વાત દરેક વચનાવતમાં મહારાજે આ વાત આપી છે કે સોનું શ્રી બંધનકારી છે, પણ સોનું આ પ્રકૃતિનું કાર્ય માત્ર બંધનકારી જીવને છે. અને એમાં જીવ બંધાયેલા છે. એમાંથી છૂટા થવાના માટે જો આ સાંખ્ય જ્ઞાન જીવમાં ઉતરે તો છે તે સાંખ્યનું જ્ઞાન હોય, પણ જીવમાં આપણે ન ઉતર્યું હોય ત્યાં સુધી એનો સદી લેવાઈ જવાય. એટલે જો જીવમાંથી એનો અભાવ થઈ ગયો હોય અને જીવમાં આ વાત ઉતરી ગઈ હોય તો સદે પછી એમાં બંધન, આવરણ અને સદે દુઃખ ના આવે અને સદ લેવાય. અને યોગ છે એ તો ભગવાનનો સંબંધ છે, અને ભગવાનના સંબંધમાં મહિમાએ સહિત સારંગપુરના પહેલામાં લખ્યું છે એમ કે જો ભગવાનનું એક નિમિષ માત્રનું દર્શન અનંત કોટી બ્રહ્માંડના વિશે સુખને વારી ફેરી નાખી જો તો એના કોટીના ભાગમાં આવે નહીં, એવું ભગવાનના મહિમા લખ્યું. અને ભગવાનનું સુખ લખ્યું અખંડ, અવિનાશી અને અનાદિ અનંત છે. અને આ જગતનું સુખ છે એ ક્ષણિક છે. આપણે અત્યારે હવારમાં ટટકારીને બેઠા હોય ગમે તેટલું, પણ બપોરે હતું એ નહીં. પછી બપોરે વર્તી જાય પાછી હવા ભંડારે. હવે કેટલી વાર છે હરેની કહો, એનું ધરણ છે કહો. એટલે એ સજે એનો એ નાશવંત, એ ક્ષણિક છે. અને ભગવાનનું જે સંબંધન સુખ છે એ અખંડ છે, એનો નાશ નહીં, એ અવિનાશી છે. એટલે મહારાજ કહે છે જો એમાં આપણી વર્તી પકે, એમાં વર્તી આપણી ખુશ રહે તો આ જગતમાંથી વર્તી આપણી ગૌણ થાય. તો એમાં વર્તી ન તળાય, એ બંધન ન કરે, ભલે ગ્રસ્ત હોય પણ સમજણ આવી થઈ હોય તો એ વિધિ. અને સમજણ આવી ના થઈ હોય મહારાજ મજનું ચોથું લખ્યું પાછું કે ફાટેલી લંગોટી અને ફૂટેલી એમાંથી મનને ઉખેડવું પણ આકરું રહે. એટલા સારું તો કોઈ લંગોટી હાથવતા જ નહીં, ગમે તે નાખી દે, વેરા છે એટલો. અરે નાશવંત જાણે, અસત્ય જાણે. હા, વૈરાગ્ય પામે તેને સ્વનું ને સ્ત્રી બંધન ન કરે અને બીજાને તો જરૂર બંધન કરે. આપડે નામ ક્યારનું આપણું છે? જન્મ પેલા હતું આ નામ, પણ જન્મ પછી કોઈ પાડ્યું, કઈ ભાઈ પાડ્યું કે કોઈને સંબંધીએ પાડ્યું. પણ એ નામનો અભિનિવેશ કેવો છે? કોઈ નામ ઉપર આપણે શબ્દ મારે તો ચોટી ઉભી થાય છે કે નહીં? એ દેહાજવાન છે ને
હજી વચનામૃતમ બસ. હા. સ્વામિનારાયણ હરિએ સ્વામીએ વાત કરી છે હા. એક જણ ને 360 કેડિયા હતા. લ્યો કેટલા 360. રોજનું એક 12 મહિના સુધી રોજ એક બદલે તો ચાલે. 360 કેડિયા કહો. હા. લોકની મોટાઈમાં હરિભક્તને જણાવવું નહીં. નહીં આ મોટા લોકો હોય ને શહેરમાં તો 3 જાતનો ડ્રેસ રાખે. બજારમાં ફરવા જવાનો જુદો, મહેમાન ગતિ જવાનો જુદો, ઘેર બજારમાં દુકાને જવાનો જુદો, એમ ડ્રેસ જુદા જુદા રાખે બધા. હે હા એમ અરે આપણે તો મોટા મોટા આગળ થઈ ગયા. અરે હા ભગવતી હોય તેને દેહ સામી નજર ન હોય. આપણે તો દેહને જોઈને બેઠા છે. હા. પણ દેહ આવું ને આવું ક્યાં સુધી રહેશે? ક્યાં સુધી રહેવાનું છે ભાઈ? દેહ તો સડી જશે, કાં રોગ થશે, ત્યારે જીવ જશે. અને ભગવાન સામે જોઈને ભગવાન છે આ દેહ કામ આવે એટલું જ કામ આવ્યું. બસ, છે. બીજું તો સર્વે વ્યર્થ રહ્યું. કાંચ વિના જીવમાં સુખ આવે નહીં. કાંચ વિના તો છોકરો મળે કે બાયડીને ચૂંટ્યું આવે કે વરસાદ ન વરસે તો દુઃખ થાય. પણ દત્તાત્રેયની પેઠે ગુરુ કરે તો કાંઈ ન હોય તોય સુખ્યો રહે. સ્વામિનારાયણ હરિએ સ્વામીએ વાત કરી છે. નારાયણ પ્રધાને પૂછ્યું છે મારો જીવ નિર્બળ છે ને શ્રદ્ધા નથી તે શું કરું? પોતે બ્રહ્માંડના નાથ પર સારીને એ બોલીને તેનો હાથ જાળીને કહ્યું છે બળ નથી તો હવે નવું બળ મળશે. જેમ કોઈને રહેવા ઘર ન હોય ને નવું ઘર બાંધે છે તેમ તથા સંસ્કાર લાગશે એટલે જીવમાં બળ આવશે. સ્વામિનારાયણ હરિએ સ્વામીએ વાત કરી છે. સંવત 1918 ના શ્રાવણ સુધી અષ્ટમી ને દિવસ સ્વામીએ વાત કરી છે. આજ્ઞા અને ઉપાસના એ બે વાત જ મુખ્ય છે. રૂપિયાને માર્ગે કોઈને ચાલવું નહીં, તેમાં તો કાંઈ માલ જ નથી. સિદ્ધાઈમાં પણ કાંઈ માલ જાણશો નહીં. સ્ત્રી, દ્રવ્ય, સ્વાદ અને માન એ માર્ગ તો પડવાના જ છે. ભુજમાં તુલસીને પાણી રેડ્યું તે કોટા મૂક્યા તેમ સ્વાદમાંથી કામના કોટા ઉગે છે. માટે કોઈની મોહબ્બતે કરીને ખાટા ગળ્યા કે તીખા કોઈને ખાવા નહીં. એ તો જાણવું છે આજ્ઞાનો આપવાનો ધર્મ ને આપણે ત્યાગવાનો ધર્મ. ધર્મામૃતમાં કહ્યું છે જે રસ ભર્યા ખાય તો ધાતુ પ્રકોપ થાય, તે હમણાં નહીં ખાય તો 5 દાડા પછી થશે. ને કીડા પડે એટલે દુઃખ આવશે. કેમ જે મહારાજને ન ગમે એટલે કેમ કરીએ? માટે આજ્ઞામાં રહેવું એ ઠીક છે. બંધિયાવાળા મૂળુભાઈ નો હાથ કતરાણો પણ ઓયકારો ન કર્યો. એવી જેને સત્સંગની લાજ હોય તેનાથી કાંઈ આડોઅવળું કેમ થાય? એવી રીતે 9મા પ્રકરણની 241મી વાત. વાહ.